સાહેબ હજી આવ્યા નહીં. સાહેબે મને એમ જ કીધું તું તૂટેલા ફૂટેલા મકાન પાસે આવીને ઊભો રહેજે, હું આવું છું. પણ સાહેબ કેમ હજી ન આવ્યા? અહીંયા હું બોર્ડ માર્યું છે, જાહેર ચેતવણી. આથી જાહેર જનતાને જણાવવાનું કે આ બિલ્ડિંગ અતિ જર્જરિત હાલમાં હોય, જેને જાનહાનિ અને માલ મિલકતને નુકસાન ન પહોંચે એ હેતુથી ઇમારતથી દૂર રહેવું હુકમ છે. અહીંયા તો એમ કીધું છે ઇમારતથી દૂર રહેવું, અને સાહેબે મને આ ઇમારતની પાસે હુકમ બોલાવ્યો જ્યારે અહીંયા મારી જાનનું જોખમ છે. તો કોણ જાણે હું અહીં છે. સાહેબ આવે તો હારું. કોણ ભાઈ તું? તમે અહીંયા વોચમેન માટે બોલાવ્યો તો? અરે હા હા તમે ઈ જ સાહેબ છો? સરકારી ચોકીદારની યાદીમાં તારું નામ હતું? હા, સરકારી ચોકીદારની યાદીમાં મેં ફોર્મ ભર્યું હતું, પછી નામ આવી ગયું, પછી તમારો ફોન આવ્યો કે અહીંયા આવી જાજો. બરાબર બરાબર. હા. હવે આ તને ઇમારત દેખાય છે ને? હા, બહુ જર્જરિત છે. પણ સાહેબ અહીંયા જાહેર ચેતવણીનું બોર્ડ માર્યું છે, તોય તમે મને અહીંયા હું કામ બોલાવ્યો? મારી જાનની કિંમત છે હો, આવી રીતે મારી જાન જોખમમાં ન નાખવી. તારી જાનની કિંમત છે એવું સમજુ છું, પણ તારે ક્યાં અંદર બેસીને કઈ ચોકીદારી નથી કરવાની. તો અહીંયા બેસીને ચોકીદારી કરવાની છે. અહીંયા બેસીને ચોકીદારીમાં શું કરવાનું? જો આમાં છે ને કેવું છે, અહીંયા છે ને બહુ બધા આવારા તત્વો આવે છે. હા કરવાના કામ કરે છે, આપણને કામ જોઈને એમ અમુક મન બી થઈ જાય ને અમુક ન બી કરાય, ખરાબ લાગે. પણ એવા કામ કરે છે ને ઈ બધાય તત્વોને તારે છે ને અહીંયા જ રોકી લેવાનું. આમાં કેવું છે, કોક અંદર ગયું, ઇમારત ધરાશાય થઈ ગઈ તો જવાબદારી કોણ લે? ગવર્મેન્ટ. તો પછી ગવર્મેન્ટ આપણે મારવું પડે ને બોર્ડ, એના માટે બોર્ડ માર્યો છે. હમ. એટલે તારે છે ને ઇમારતની નજીક તારે નહીં બેહવાનું. હા. તો તારા પર પડે તો તોય મરી જાય ને. તું બધો ગરીબ છો, તને તો કઈ લાભ બી ન મળે. હા એ બી છે ને. સાહેબ તો આ પહેલા જ દિવસે મરવા બળવાની વાતો ના કરે. કેવું પડે ગવર્મેન્ટ ખાતામાં એવું જાય. ઈ બધું મૂક, તારે છે ને અહીંયા બેહી હમ. મસ્ત એકદમ અરે ચોકીદારી કરવાની. કોઈ પણ આવે ને એને અંદર જવા નહીં દેવાનું, અંદર ની કોઈ વસ્તુને બહાર આવવા નહીં દેવાની. અંદર કઈ છે? ખજાનો બજાનો હોય તો? ખજાનો નહીં આવે, પથરા ને એવું બધું છે. હવે ઓહ, જાણે દરવાજા. અચ્છા એવું છે, કાંઈ વાંધો નહીં. પણ અહીંયા હું બેહું તો આપણી કઈ બેઠક માટે ગવર્મેન્ટે કઈ સુવિધા રાખી છે આમ ખુરશી બુરશીની? હા ઉપર ઉપર. જર્જરિત ઇમારત છે હો. ચોકીદારી કરશું. સ્પેશિયલ 800 રૂપિયાની ખુરશી છે. કેટલાની? 800 રૂપિયાની? હા ગવર્મેન્ટ ની ખુરશી. એના માટે આના પર બેવું બધાયને હોય, તો કોકને લાભ મળે. એ બધું મૂક, તું પેલા કામ કરતો. અને પેલે તો કાંઈ નહીં, બસ નવરો આટા મારતો અને ગામની પંચાયતું કરતો. કોણ માણસ ક્યાં જાય છે, કોણ માણસ ક્યાંથી શું કરીને આવે છે, કોના ઘરમાં કોણ ગયું ને કોના ઘરમાંથી કોણ બહાર નીકળ્યું, આ બધું. ઓકે. એટલે તું પેપર ચોકીદાર હતો પેલા એમ ને? બધા ઇલાકામાં બેસી અને પંચાયતું કરતો બેહીને કોણ શું કરે કોણ ક્યાં જાય છે. એટલે તું પરફેક્ટ માણસ. ચાલો કઈ વાંધો નહીં, હવે અહીંયા બેઠો રહેજે અને તારી ચાપથી નજર રાખજો, કોઈ વસ્તુ ચૂકવી ના દે તારી આંખથી. ઓકે ઓકે બરાબર. એટલામાં કોઈ ચા પાણી વાળો ગવર્મેન્ટ જી આવે એમ દઈ જાય. ત્યાં બેઠો હોય તો પછી ચા પાણી તો જોઈએ ને. હવે અહીંયા તને ખંડેરમાં કોણ ગવર્મેન્ટ ચા પાણી પીવડાવે? તારા ખર્ચેથી પી લેવાનું ને બધું. આ સરકારનું ખાવું આખી જિંદગી. બોલો હાલો હું જાઉં છું, ધ્યાન રાખજે અહીંયા. એ હા, કોઈને અંદર ન થવા દેવાનું, બેહું અહીંયા. ઓ ભાઈ, ઓ મિસ્ટર, લે આવો આવો. એ ઓય અહીંયા અહીંયા હું લખ્યું? સિક્યુરિટી. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન, તમને નોકરી મળી ગઈ. એ અહીંયા નોકરી મળી ગઈ વાળા. અહીંયા સિક્યુરિટી બેઠો છે. હું કામે બેઠો છે? બેઠો છે તો બેઠો છે, શું ખબર હું કામ બેઠો હોય. અહીંયા હું કામ ઉપર છું, ગવર્મેન્ટ ચોકીદાર છું, ગવર્મેન્ટ. રેડી? ઓકે. અને જો આ બિલ્ડિંગ છે ને જર્જરિત થઈ ગઈ છે. આ જો જાહેર ચેતવણીનું બોર્ડ માર્યું છે. હા તોય તમે અંદર ઘરી જઈશ ને, તમારા જેવા લોકો અંદર નો ઘરે ને, કાંઈ જાનમાનની ને માલ હાબરૂની કાંઈ ઓલી નો થાય ને, એની માટે મને બેહાડ્યો. એટલે હવેથી તમારે અંદર નથી જવાનું. ના હું તો અંદર જાય, સમજાણું? અહીંયા ચોકીદાર છે તોય પાછો એમ કે હું તો અંદર જાય છે. તારા બાપનું ઘર છે, આ ગવર્મેન્ટ પ્રોપર્ટી છે. એકવાર તને ના પાડી દીધી ને એટલે નહીં જવાનું, એટલે નહીં જવાનું. એમ નહીં, ઈ કે તો તારે હવે આ ખંડેર જેવા મકાનમાં જઈને કામ શું છે? મારે છે ને અંદર જઈને પાવડર લગાડવો છે. પાવડર? હા. આ અંદર કાચની દિવાલો છે, કાચની. હે ઘરેથી પાવડર લગાડી નથી આવતા કે અંદર જઈને પાવડર લગાડવો? ના ના એ અલગ જાતનો પાવડર છે, સમજાણું? અરે ગમે એ માળા ખાલી છે ને હુંઘે ને તો ગાંડો થઈ જાય, ગાંડો. અચ્છા એવું છે? ક્યાં જરી ઘુંગાર? અરે ઈ કાઈ નો હુંગાડે, હું જાઉં છું અંદર. તને જી કીધું ને ઈ કર બેટા. હો ઘુંગાર બતાવ જરી, હું જોઉં કેવો પાવડર છે વળી. આવો પાવડર મેં તો 25 વર્ષની ઉંમરમાં ક્યારેય ન જોયો. ઝણઝણાટી ઉપડી ગઈ ને. હે ખબર આ કેવો પાવડર છે? આ એક નંબરનો અલગ પાવડર છે. આખી અલગ સ્મેલ આવી, દિમાગના તમડા હાલી ગયા, તમડા. તો શું કે તમરા હાલી જાય, સમજાણું? અરે ગાંડો થઈ જાય મારા, ગાંડો. હારું હાલો અંદર જાવ. તને મેં એક વાર ના પાડી તોય તને અંદર જાવું અત્યાર લગીન ભલે તું અંદર જાતો હોય, હવે તું અંદર નહીં જઈ. ને જો હવે તારે અંદર જવું હોય ને તો તું જા. હું હમણાં છે ને અમને ગવર્મેન્ટ ઓફિસરને ફોન કરું અને એમ કહું કે અહીંયા જો પાવડર લગાડવા આવે છે. પોલીસને ફોન કરું, પોલીસને. પોલીસને ફોન કરવાની કઈ જરૂર નથી, સમજાણું? હું કઈ બીજી જગ્યાએ ગોતી લઉં છું પાવડર લગાડવા હાટું. આ નીકળ. પાવડર લગાડવાની છૂટ નથી રાખતા, બોલો. આ તો છૂટ નો જોઈ ને. હા કાલ સવારે પછી આ બિલ્ડિંગ પર તમે મરી જાવ એટલે તમારી બાઈ આમ રહે, મારો ઘરવાળો મરી ગયો,
અમને કઈ પૈસા આપો, અમને આમ આપો, અમને તેમ આપો. ગવર્નમેન્ટ છે, કોઈ ભિખારીને ભીખ દેવા હાટું નથી બેઠા. મારા તો ડાયવોર્સ થઈ ગયા. જાઉં છું અંદર. એ ડાયવોર્સ વાળી તારી બેન છે? નહીં. તારી માં છે? નહીં. તારો બાપ છે? નહીં. તો ગધેડા આવ્યો કેમ તું? બધા મરી ગયા. વાંધો નહીં, એટલે તારે અંદર જઈને મળવું છે? હા, પણ મારી સામે ઈ વસ્તુ નહીં થવા દો. તારા મર્ડરનો જિમ્મેદાર હું નહીં બનું. હાલ નીકળ નીકળ. મને લાગે છે તારી આવી છે ને હરકતોની હિસાબે તારી ઘરવાળીએ તને તલાક દઈ દીધો હશે. હા, ડાયવોર્સ થઈ ગયા. બોલો અંદર હું જવું હોય છે એમાં પાવડર લગાડવા? કોઈને અંદર નહીં જવાનું. આપણા કામ પૂરી ઈમાનદારી से करेगा. વાહ ભાઈ વાહ, આજે તો વ્યવસ્થિત પીવું છે. હે? કેમ છે? મોજમાં ને? અરે મોજમાં મોજમાં. હા. ઓ ભાઈ ઓ અહીંયા. હું છે અંદર? અરે તું કોણ છો? તું શું કરે છે અહીંયા? શું છે? હા, મારુતિ સિક્યોરિટી. ગવર્નમેન્ટ સિક્યોરિટી છું. ગવર્નમેન્ટ ચોકીદાર. સારું સારું, કામ ધંધામાં ધ્યાન દો, બરાબર ને? ઓહ અહીંયા. આપણું છે ને કામ ધંધામાં ધ્યાન છે જ બેટા. ને આપણું કામ ઈ જ છે કે અંદર કોઈ બહારનો વ્યક્તિ જવાનો છે. હવે તું તો બહારનો છો ને બેટા. પબ્લિકને હેરાન કરવા તને અહીંયા બેહેડો? પબ્લિકને હેરાન નથી કરતો, પબ્લિકને બચાવું છું. જો હું લખ્યું છે ગુજરાતી વાંચતા આવડે? જાહેર ચેતવણી, બરાબર? આ બિલ્ડિંગ જર્જરિત છે, ગમે તે પડી જાય અને તમે અંદર રહો ને પડી અને તમે મરી ગયા તો ભાઈ તમારા ફેમિલી વાળા રોવે. તારા બાપનું? અરે મારા બાપનું કાઈ નહીં, પણ વાત તો ગવર્નમેન્ટ નો આવે ને. અરે આ 2 વર્ષથી મારેલું છે, આ પડતી જ નથી બિલ્ડિંગ. અરે એવું ન હોય, ઈ ગમે તે પડી જાય ભાઈ. એટલે એને અંદર કોઈને ન જવા દેવા માટે અહીંયા મને ગવર્નમેન્ટે રાખ્યો છે, બરાબર? હું મારું કામ પૂરી ઈમાનદારીથી કરું. હવે બેટા તમે તારે આમ જાઓ, તમે આમ અંદર તમારે કામ હું ટાઈતું જ. અરે હું મોઢું ધોવા જાઉં છું અંદર. મોઢું ધોવા? હાલો એ એક મિનિટ. મને ગધેડનું એક વાત ખબર નથી પડતી, આ જર્જરિત બિલ્ડિંગ છે કે અંદર બ્યુટી પાર્લર હાલે છે? એક જણો કે પાવડર લગાડવા જાવ, એક જણો કે મોઢું ધોવા જાવ. એ ભાઈ તારે મોઢું ધોવું હોય ને તો તમે તારા ઘરે જઈને હાઈ ક્લાસ ધો, સાબુથી, ફેસ વોશથી, માટીથી, ગોબરથી, જેનાથી ધોવું હોય. હું આનાથી જ ધોઉં છું ભાઈ. આ ઇમ્પોર્ટેડ વોટર છે, આનાથી જ ધોઉં છું. એનાથી સ્કિન સારી થઈ જાય ને મોઢું. હા, ખાલી સ્મેલ લે જોય ની એવી ખુશ્બુ આવે છે, બાકી છે ને. હવે સમજો દીકરા, તું અંદર મોઢું ધોવા નથી જાતો, તું કંઈક પેટ ધોવા જા ને એવું લાગે છે, બરોબર? એટલે આ બધા ધંધા કરવા હોય ને અહીંથી નાગા. અરે હું વિકૃત મગજ ના રાખાય કાંઈ હવે. વિકૃત મોઢું નથી. ધોવા જાઉં છું. હાલો હવે જવા દો મને. તારે જાવું જ પાક્કું? હા. તો એક કામ કર, તું અંદર જા, હું પોલીસ વાળાને ફોન કરું, અહીંયા આવશે એટલે તને આવીને આ તો પકડી કાંઈ વાંધો નહીં, હું અહીંયા ખુરશી ઉપર બેસી જઈશ. ઓકે બે મારો પેક. હું પેક અરે, અરે, અરે. એટલે અહીંયા કરે છે, કાંઈ વાંધો અરે, નહીં. અરે, પોલીસ ભૂલ વાળાને થઈ ગઈ. આ પોલીસ વાળાને ફોન બોન ના કરતા યાર. નીકળ અહીંથી. ધોઈડા આવો છો. મારુતિ. હવે કાંઈ વાંધો નહીં, બીજે ક્યાંક જવું પડશે. દેશને બરબાદ કર્યો છે તમારા જેવા યુવાનોએ. તમારા જેવા યુવાનો છે ને અત્યારથી નવી લતમાં લાગ્યા છે. કંઈક કામ ધંધો કરો ઈમાનદારીનો. આ જોઈ લે, ઈમાનદારીથી મેં ગવર્નમેન્ટ નોકરી લીધી. આ તો અમે પણ ઈમાનદારીથી જ પીએ. જો અડધી પૂરી થઈ ગઈ છે, અડધી પૂરી કરી નાખશું. ઈમાનદારી રાખવી પડે ભાઈ. વાહ માણા હે, એવડી ઉંમરમાં કેવી કેવી લતું લાગી છે. મને લાગે છે આ ખંડેર મકાનમાં બધા અવાજ કામ કરવા આવતા લાગે છે. પણ આપણે કોઈને અંદર નહીં જવા દે. આપણે આપણું કામ પૂરી ઈમાનદારીથી કરવાનું. બેહો. આજે યાર ઓલા લબાડે બાકી આપણી ડાર્લિંગને સવારના પોરમાં મોઢે ના લગાડવા દીધી. મૂળ ખરાબ કરી નાખ્યો. પથારી કરી. શું કરવું યાર આનું? એલા એ ભર બપોરે દારૂની બોટલ લઈને રખડે છો? ઓલા હું દારૂની બોટલ લઈને રખડે છે યાર. આપણી મિલકતમાં ઓલા લબાડે કોકે કબજો કરી લીધો છે. એ હા એલા કબજો નહીં, ચોકીદાર રાખ્યો છે નવો. આ એ ચોકીદાર જે હોય અહીંયા તો પીધા વગર ચડી ગયું છે એટલે મોઢામાંથી ગમે ઈ નીકળે છે ભાઈ. રોલો ચડ્યો છે મને યાર ફૂલ. મને ઓલા હે ને પાવડર ઘણવાનો દીધો. મને બોટલ ખાલી ના કરવા દીધી. મને કે આમ બિલ્ડિંગ જર્જરિત છે, હું સરકારી સિક્યોરિટી છું, આમાં તમે કે ધસી જાવ. મેં તારા બાપનું શું જાય છે? ધસી જાવ. 2 વર્ષથી બોટ મારેલું છે, અત્યાર સુધી થઈ છે બિલ્ડિંગ કઈ થયું? અત્યાર સુધી કાંઈ નથી થયું, સમજાણું? મને લાગે છે કે એ જગ્યા વહી જાય ને તો આપણે આપણું કામ નહીં થાય. અરે ના ભાઈ ના, એ જગ્યા તો આપણી મોકાની જગ્યા છે ને. વર્ષોથી આપણી જગ્યાનું ધ્યાન રાખીએ. આવા લબાડ સિક્યોરિટીને તો બીવરાવીને ભગાડવું પડશે. એ જગ્યા હું હાથમાંથી નહીં જવા દઉં. ગવર્નમેન્ટ કર્મચારી એમ ના કરી શકીએ. એક કામ કરીએ, ઓલો બોર્ડ માર્યો ને જાહેર ચેતવણી, એમાં નીચે શું માર્યું છે? ઈ બોલો કાર્યપાલક ઇજનેર લખ્યું છે ને, સમજાણું? હવે હે ને ઈ મારો જાણીતો છે, આપણે એને જ કહીએ. વાહ ભાઈ વાહ. હાલો તો 2 પેગ એને બી મરાવી દઉં. એને એમ નથી કહેવાનું કે દારૂ પીવાનું છે, સમજાણું? એને આપણે કઈ ને મસ્ત પાઠ ભણાવશું. હું પાઠ ભણાવું છું? ઠોકી દે તમને. ઠોકવાનું? હું તને કહું છે ને 1 નંબર પાઠ ભણાવશું પર્યાવરણનો? ના ના આવે પર્યાવરણનો નહીં. તો મારી ભેગો હાલ, ખાલી મારી જબાન સાંભળ. હાલ તો દારૂની બોટલ છે ને હતાની રાખજે. આ ઈ તો બહાર રાખી દઉં ભાઈ. એટલે એ ઓલાની ઓફિસ તો આવી ગઈ, બોટલ તો રાખી દે. જાતા જાતા હે ને લેતા જાવ, બરાબર? લે અહીંયા તો તાળું છે. હાલો હાલો હાલો. એ ઉભો રે. એ કાર્યપાલ ઇજનેર સાહેબ. આહા કોણ છે? એમ નહીં,
આ તો તાળું હતું, તમે આવ્યા ક્યાંથી? અરે હું આ સાઈડમાં બેઠો હતો ભાઈ. લે કા? અરે આ બિલ્ડિંગ જર્જરિત છે ને. હે? એ ઈ કા? એમાં એવું હોય કે અમને બધાને છે ને એવી બિલ્ડિંગમાં રાખે જર્જરિત હોય. એના કારણે છે ને બજેટ પાસ થઈ શકે. ઈ બધું મૂક. આ તું આપણે ગલીએ નાખેલી દીધ છો ને? આ ઈચ્છો સાહેબ. કેમ બાકી? એમ નહીં. હું કામ અહીંયા હું કામ આવ્યું? અરે મારે તમારું એક કામ હતું. બોલ બોલ. હવે મારા દાદાની પ્રોપર્ટી છે ને, હા. ઈ છે ને મારે ગવર્મેન્ટના નામે કરી દેવી છે. ઓહો. દાદાની પ્રોપર્ટી ભાગલા પડ્યા નથી અને તારે ગવર્મેન્ટના નામે? હા. વાહ ભાઈ વાહ, તમારા જેવા નોજવાનને દેશની જરૂર છે હો. પણ એમાં એને એક પ્રોબ્લેમ થઈ છે. હા. મારા બાપા કહે છે કે તું છે ને ગવર્મેન્ટને નહીં કરી, તું કોક બીજાને વેચી દે, સમજાણું? તારા ઉપર ભરોસો નથી. બરાબર. હા, હમણાં બધા પ્રોપર્ટી વેચીને સટ્ટો રમી નાખે. હા, એટલે છે ને હું મારા બાપા પાસે જઈશ અને ફોન કરાવીશ તમને, બરોબર છે? તો તમે એમ કહી દેજો એને, હા એને જે જરૂર હોય કે જવા દો, એને જે જરૂર હોય કે દઈ દો. અચ્છા, ખાલી એટલું કહેવાનું છે મારે કે આ ભાઈ આને પરમિશન છે ને જે લઈ આવો આવે મને આપી જાય. હા, જે જોતું એને દઈ દો. હા, બસ. ઓકે, કહી દઈશ. વાહ ભાઈ વાહ, તમે દેશને આગળ લઈ આવો છો. થેન્ક યુ. આ આગળ લઈ આવે છે. વાહ. ઈ કોણ છે? ઈ મારો ફ્રેન્ડ છે. સારું સારું, હાલો બે જણા આગળ વધો. મારા નંબર તારી આગળ છે. આ એરિયા છે. આવું નહીં ખુદું ઇજનેરી. બોલો. વાંધો નહીં, હાલો નીકળો નીકળો. હા. હા. હાલો. જાઓ વાંધો નહીં, હાલો મળીએ. આહાહાહા, ચોકીદારની નોકરીમાં કંટાળો બહુ આવ્યો. કામ કાંઈ ન હોય, ખાલી બેવાનું જોઈએ, પણ તોય કંટાળો આવે. આજે મને મારી મમ્મીની વાત યાદ આવી ગઈ. જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી એમ કીધું હતું કે બેટા મારા આશીર્વાદ છે, તું આખી જિંદગી બેઠો બેઠો ખાઈશ. આવી રીતે બેઠો બેઠો ખાઈશ ઈ મને નહોતી ખબર હો. એ અહીંયા આવો. તમને બેયને એક એક કરીને ના પાડી, એટલે તમે બે હવે ભેગા આવ્યા એમ. ને તમને એમ હતું કે તમે ભેગા આવશો એટલે હું તમને અંદર જવા દઈશ. હું તમને અંદર નહીં જવા દઉં. નીકળો. તારે જેને ફોન કરવાનો હતો એને તો તે કર્યો નહીં. મારે કોને ફોન કરવાનો હતો? જો બોર્ડ વાંચ. જાહેર ચેતવણી. ઈ નહીં, એની નીચે વાંચ. આથી જાહેર જનતાને ઈ નહીં, સૌથી નીચે વાંચ. ઇમારતથી દૂર રહેવું. ઈ નહીં, હુકુમથી પછી નીચે વાંચ. કાર્યપાલ એન્જિનિયર. હા બસ. હા, એને ફોન કર્યો? એને ફોન કરીને મારે શું કામ છે? અરે અમને છે ને કાર્યપાલ એન્જિનિયરે કીધું કે તમારે જી કરવું ઈ કરજો, બરાબર છે? આયા એટલે અમે જી કરવું ઈ નહીં કરવા આવ્યા છે. મને ખબર છે અમારા કાર્યપાલ ક્યારે તમને એવી પરમિશન ન આપે ઇનલીગલ કામ કરવાનું, ઈ બી આવી ઇમારતમાં. હું મારા સાહેબને ઓળખું છું. હે, સાહેબને ઓળખીએ? હા, વાત કરાવો, ફોન કરીને વાત કરાવો એને. એ હાલો, કાર્યપાલ ઇજનેર સાહેબ બોલે? હા ઇજનેર સાહેબ જ બોલું છું. અરે સાહેબ, આને જરી કહી દે તો. અરે એને જીની પરમિશન જોઈએ ને બધી પરમિશન છે એને આપી દો. હા, એને જી જોતું હોય ને બધું આપી દો. હા, ડન. આ ફોન રાખી દે, હાલો હવે. સાહેબે પરમિશન આપી કેમ? હા, ઈ તો વસ્તુ છે બેટા, ઈ તો કોન્ટેક્ટ છે. હા, હવે હે ને શાંતિથી ચોકીદારી કરજે, કોઈ અંદર આવવું ન જોઈએ. અમારી ચોકીદારી કરજે. હાલ. એટલે મને આ કાર્યપાલ ઇજનેર સાહેબે આ ગવર્મેન્ટ પ્રોપર્ટીની ચોકીદારી કરવા માટે રાખ્યો છે કે આ બેની ચોકીદારી કરવા માટે રાખ્યો છે મને ખબર નથી પડતી હો. પણ જે કર્યું ઈ સાહેબે બહુ ખોટું કર્યું છે. મોજ આવી ગઈ તો એટલી પડી ગઈ તો વઈ ગઈ. મોજ તો આવી ગઈ ને, જો આમ બાકી બોટલ ખાલી કરી ગયો હું. પોલીસ વાળો બેઠો છે આમ. એ પોલીસ વાળો નથી, ડોક્ટર છે. ડોક્ટર નથી, દરજી છે, દરજી. શું કે એનો મશીન ક્યાં છે કપડાં સીવવાનો? મશીન કાઈટ હાલ. આમ પાવડર ખાતા હતા અંદર અને આ આખી બોટલ ગપતારી ગયો. પાવડર એ તું નશામાં હો, તું નશામાં. મેં કે પૂરી દુનિયા નશે મેં. અરે હેને આ પાવડર છે ને ફૂંકવાનો, તું ટ્રાય કરી જા. આ શું કર્યું તે? બોટલ ને ફેંકી દીધી. હું તારા ઉપર કેસ કરીશ. તમે બે મારી ઉપર કરતા કેસ, બરોબર? ઈ પેલા હું પોલીસને બોલાવ, ની પેલા અહીંથી તમે બે છટકો તો તમારું કામ થઈ ગયું ને. પોલીસ બોલાય હે, તાને નોકરીમાંથી કાઢી મૂકું તો હમણાં ઓલા ખાનને ઓલા ઇજનેર ના ફોન નો કરો. ભૂલ થઈ ગઈ. તમે જાઓ. હવે છે ને પેલા આપણે જેને ચડી એને જે ઈ જો હવે છે ને દરરોજ તારા અહીંની ચોકીદારી કરવાની, સમજાણું? હા. અને હા, અમે જઈએ ને પછી કોઈ આવવું ન જોઈએ. હા. બ્લાસ્ટર છે ને બધુંય ઈ હરખું કરાવી લેજે. હા. કાઈ હું થોડો કરાવું, ઈ ગવર્નમેન્ટની પ્રોપર્ટી છે, ગવર્નમેન્ટ કરાવે. હા. તું ગવર્નમેન્ટ કર્મચારી નથી? નહીં. કર્મચારી છું પણ હું આ કરાવવાનો નથી, હું ખાલી ચોકીદાર ગવર્નમેન્ટ છું. પ્લાસ્ટર કરવા વાળો નથી? ઈ દરજી છે, દરજી. કપડા સીવવા વાળો. પ્લાસ્ટરની પ્લાસ્ટરની સિલાઈ કરી નાખું. પેલા એ મને લાગે છે આ બે ડિબાંગ થઈ ગયા છે હો. હા, અને જો આ છે ને, જો આ બધી આ હું આ બોર્ડ હું માર્યો છે. મને હું ખબર, મિલકત વેચી નાખવાની છે. મિલકત છે ને, મિલકત વેચવાનું નથી, જાહેર ચેતવણીનો બોર્ડ છે. એ ભાઈ, હું તમારા હાથ ને પગ બેય જોડું. તમારું કામ થઈ ગયું હોય, હવે તમે નીકળો. તમારું કામ થઈ ગયું, અમે પાછા કાલે આવીશું, બરોબર? ત્યાં સુધી આ જગ્યાને કાંઈ થાવું ન જોઈએ. ચોકીદારી તારે વ્યવસ્થિત કરવાની, સમજાણું? હા. ચોકીદાર જ છે ને? ચોકીદાર નથી, દરજી છે. એ ચોકીદાર.
તું જા સીધો મારા ઘરે અને મારા ઘરની સિક્યોરિટી ગાર્ડ કર જા એ વ્યવસ્થિત રીતે. હું તમારા ઘરનો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ નથી, ગવર્નમેન્ટ ગાર્ડ છું, ગવર્નમેન્ટ. હું તને નોકરીએ રાખું છું ગવર્નમેન્ટ કરતા વધારે પગાર હું તને 5 રૂપિયા પગાર આપી મારા ઘરનું સંડાસ સાફ કરી. એ સંડાસ સાફ કરવા વાળો નથી હું. એ ભાઈ તમે નીકળો ને હવે. આ રેડી પાછા કાંઈ લાવીશું બરાબર છે. હા. ધ્યાન 2 રાખજો. રૂપિયા પગાર હું આપીશ. એ 2 રૂપિયા વાળી. એ નીકળો તો તમે, નીકળો. કેવા હજળ બમ હતા. મને તો ઈ નથી ખબર પડતી કે અમારો જે ઇજનર સાહેબ છે ને એ કરપ્ટ જ છે. હા, એને આની પાસે પૈસા લીધા છે, રિશ્વત લીધી છે ને એને અંદર જવા દીધા છે. હમણાં આવે ને એટલે એનો વારો. જો એને હું એમ કહું તમારું કમ્પ્લેન હું પોલીસ અધિકારીને કરતો. આવું થોડું હોય કાંઈ હવે. હા, ગવર્નમેન્ટ પ્રોપર્ટીમાં આવું કરવા હાટું જવાની પરમિશન અપાઈ? હા જતો તો હું ઓલો ચોકીદાર કરે છે હું ધ્યાન રાખે કે નહીં. આવો આવો સાહેબ, હું તમારી જ રાહ જોતો હતો. એક નંબરના હરામી, એક નંબરના રિશ્વતખોર, એક નંબરના દારૂડિયા અને ડ્રગ્સ વાળાને સપોર્ટ કરવા વાળા. તમે સાહેબ કેવા છો કેવા? હે એલા એ આ હું ક્યાંનો હરામી ના આને તેને હું બોલી આવ્યો છે મેં શું કર્યું? સાહેબ, આ તમારા બાપ દાદાની જમીન નથી, આ ગવર્નમેન્ટ પ્રોપર્ટી છે, ગવર્નમેન્ટ. એવી રીતે ગવર્નમેન્ટ પ્રોપર્ટીમાં તમે દારૂડિયા અને જુગારિયા અને ચરસિયા અને ઈ બધાયને તમે અંદર બધુંય કરવાની પરમિશન આપી દો છો. હે મેં કેને પરમિશન આપી? એ ઓલા 2 જણા આવ્યા હતા. આ જો આ દારૂની બોટલ ખાલી કરી, એક કાંઈક ઓલો પાવડરનો નશો કરતો હતો. ઈ કોણ જાણે કેવો નશો હોય છે. આ જો આખી બોટલ એક જણો ઘટકારી ગયો અને બહાર આવીને મને કે ઓહો અહીંયા પોલીસ વાળો બેઠો છે. એક જણો વળી કે ના પોલીસ વાળો નથી, આ તો ડોક્ટર છે. એક જણો કે ના ના ડોક્ટર નથી, આ તો દરજી છે. અને દરજી થઈને મને દિવાલ ઈંધવાનું કામ કરતો હતો. બોલ. પહેલી વાત તો એ 2 જણા હતા કોણ? નશેડી. તું નશેડીને નશો કરવા દે? અરે હું નથી દેતો, એ. પરમિશન તમે આપી હતી. તમને મેં ફોન કર્યો તો, તમે ફોનમાં એને કીધું હા ફૂલ પરમિશન છે, ફૂલ પરમિશન છે, તું એને જી કરવું હોય કરવા દે. એવું તો બોલ્યો તો પછી તો ઓલા પ્રોપર્ટી માટે બોલ્યો તો એ ગંદા નશો કરવા આવ્યા અને તેને નશો કરવા દીધો. એલા હું તને આજે જ છે ને આ તારી નોકરીમાંથી છૂટો કરો છું. એલા તે નશો કરવા દીધો અને તમે- ખબર ન પડે મારું મોક હું સાહેબ છું, મારા પર બ્લેમ ન આવે, તારા પર જ આવે. તમારે નાના માણસોને જ કામ કરવાનું હોય, અમારે તો ખાલી બેવાનું હોય અહીંયા ઇમારતમાં. હવે મારી વાત સાંભળી લે, તને હું નોકરીમાંથી કાઢું છું, તારો પગાર બી કટ થઈ જશે, તું સસ્પેન્ડ ડિસમિસ થઈ જઈશ બરાબર, તારું પેન્શન બંધ. અને હા કાલથી વર્દી સોંપી દેજે ઓફિસમાં. કે મોટો આમાં મારો હું વાત? અમે નાના માણા, અમે ચોકીદાર, એટલે બધો ઇલ્જામો અમારી ઉપર લેવાનો? પરમિશન એને આપી અને ઉલટા ચોર કોતવાર કોડાટતા. આ તો એના જેવું થઈ ગયું. આમ થોડું હોય. સાચું છે હો. બોલો, નાના માણાને જ બધું ભોગવવાનું. પોતે એસીમાં બેઠા છે સાહેબ, ભલે બધું કર્યું એને, પણ બિલ મારા નામનું ફાટ્યું. કંઈક બીજી નોકરી ગોતવી પડશે કાલથી. ઓહો, આ વર્ધી બી દેવાની જ પાછી.